રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો ત્રાસ વધી ગયો છે. ઘરફોડ ચોરીના બનાવો પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે મતદાન અને મતગણતરીમાંથી મુક્ત થયેલ પોલીસે રાજકોટ શહેરને ધમરોળનાર આદિવાસી ગેંગના સાગીરતોને દબોચી લીધા છે. તેમજ ભાગી જનાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો ત્રાસ વધી ગયો છે. ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે મતદાન અને મતગણતરીમાંથી મુક્ત થયેલ પોલીસે રાજકોટ શહેરને ધમરોળનાર આદિવાસી ગેંગના 2 સાગીરતોને દબોચી લીધા છે. જ્યારે હજુ આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ પકડાવાના બાકી હોય તેઓને પકડ્યા પછી વધુ ગુનાઓના ભેદ ઉકેલાશે તેવી શક્યતા સેવાઈ રહી છે. પકડાયેલા બંને આરોપીઓએ 1.5 વર્ષ દરમિયાન શહેરમાં 25 ચોરી અને લૂંટ કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે મુદ્દામાલ રિકવર કરવા તેમજ બાકીના આરોપીઓને પકડવા તેમજ બંને આરોપીઓને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે. માલવ્યનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે અમીન માર્ગ રોડ ઉપરથી 2 શંકાસ્પદ ઇસમો પસાર થતા તેઓને અટકાવીને પૂછપરછ શરૂ કરી હતી. યોગ્ય જવાબ નહીં મળતા બંનેને પોલીસ સ્ટેશને લઈ જઈને સઘન પૂછતાછ શરૂ કરાતા બંને પોતાના નામ અનિલ બશુભાઈ માવી આદિવાસી દાહોદનો અને રમેશ નાનાવાળા આદિવાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ અન્ય 3 સાગીરતો સાથે માંડીને રાજકોટ શહેરમાં છેલ્લા 1.5 વર્ષ દરમિયાન 25 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ વેલનગર વિસ્તારમાં એક મહિલાને માર મારી લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. આ બંને શખ્સો રાજકોટમાં જ્યાં નવા મકાનો બનતા હોય ત્યાં મજૂરી કામ કરવા માટે રહેતા હતા અને સમય મળતાની સાથે લટાર મારવા નીકળી પડતા. જે બંધ ઘર જણાય તેની રેકી કરીને રાત્રિના સમયે સાગીરતો સાથે ચોરી કરવા જતા. ચોરી અને લૂંટ કરીને સાગીરતો દાહોદ ભાગી જતા અને ત્યાં મુદ્દામાલ વેચી નાખતા હતા. રાજકોટમાં થયેલ સ્વસરાય સોસાયટીની 10 લાખની ચોરી તેમજ લોહાણ વેપારીના ઘરમાં થયેલ 3 લાખની ચોરી સહિત 25 જેટલી ચોરીઓના ભેદ ઉકેલાઈ ગયા છે. તે ઉપરાંત રેલનગર વિસ્તારમાં રાત્રિના સમયમાં એક ઘરમાં ઘૂસીને મહિલા ઉપર હુમલો કરી લૂંટ કરી હોવાની કબૂલાત પણ તેમણે આપી છે. એ ઇસમો રાત્રિના સમયે સતપંથ હાલતમાં જણાઈ આવતા તેને ઊભા રાખીને પૂછપરછ કરતા વધારે પડતા સતમંદ જણાઈ આવેલ, જેથી તેઓને પોસ્ટે લાવી વિગતવારની પૂછપરછ કરતા માલવીયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આશરે 14 જેટલી ઘરફોડ ચોરીઓ પોતે કરેલી હોય એવું જણાવે છે. જેમાંથી એક હરિહર સોસાયટીમાં અમીન માર્ગની બાજુમાં પુનિતભાઈ રૂઘાણીના મકાનમાં આજથી 1 વર્ષ પહેલાં 3,48,000ની ચોરી થયેલી, તે પણ તેઓ કબૂલતા હોય કે જેમાં એક હથિયાર પણ ચોરીમાં ગયેલ, જે ગુનામાં તેઓને હાલ અટક કરવામાં આવેલ છે. આજે આ 2 આરોપીઓ પકડેલ છે. એમાંથી એક આરોપી અનિલ કરીને છે એ મોટાભાગની ચોરીઓમાં સામેલ છે. બીજો આરોપી છે એ હમણાં પુનિતનગર બાજુ પથ્થરમારો કરેલો એમાં સામેલ છે. એ સિવાયના અન્ય 3 આરોપીઓ હાલ આ તમામ ચોરીઓમાં સામેલ છે અને જે પકડવા બાકી છે. સવારના સમયે જે બિલ્ડિંગમાં મજૂરી કામે જતા બપોરના સમયે બપોરથી સાંજ સુધી વિસ્તારમાં સર્વે કરતા, જે મકાન બંધ હોય તાળું મારેલું હોય એમાં રાત્રે જઈને ચોરીઓ કરે. હાલ 2 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે, જેઓએ 25 ચોરી અને લૂંટની કબૂલાત આપી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત હજુ 3 આરોપીઓ ફરાર હોય પોલીસે તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી આશાએ તેમજ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી એક પણ પ્રકારનો મુદ્દામાલ મળી આવેલ ન હોય મુદ્દામાલ રિકવર કરવા પણ તપાસ લેગવંતી બની છે. દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.